મારે પિંગળાની પરીક્ષા કરવી છે. એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે. વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા, અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા, તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા, સિંહે મારી નાખી. એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને, આ શું કામ આ ખેલ કરો, નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું. કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે, રાજા માનતો હોય ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે. આ અમસા નથી રાજા વાજા વાંદરા કીધા, આવા હાથે કરીને ઊભા કરતા હતા. એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે. અને અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, બાજુમાં એની દાસી ઊભી છે. અને પિંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા?